सूरत शहर के कपड़ा बाजार में व्यापारियों को निशाना बनाकर करोड़ों की ठगी करने वाले गिरोह के एक अहम सदस्य गुलजारीलाल रतलाल दोषी को इकोसेल शाखा द्वारा गिरफ्तार कर लिया गया। गुलजारीलाल पेशे से कपड़ा दलाल है और व्यापारियों के बीच एक भरोसेमंद नाम के रूप में जाना जाता था। सूरत पुलिस की इकोसेल शाखा ने जानकारी दी कि आरोपियों ने शिकायतकर्ता से शूटिंग शर्टिंग कपड़े का माल खरीदा था, जिसकी कुल कीमत 87,27,731 थी, लेकिन भुगतान के बिना दुकान बंद कर फरार हो गया। आरोपी पहले व्यापारियों का विश्वास जीतने के लिए कुछ माल का समय पर भुगतान करता था, फिर बड़ी मात्रा में कपड़ा मंगवाकर बिना भुगतान की गायब हो जाता था। इस मामले में जब शिकायत दर्ज की गई तभी इकोसेल ने जांच शुरू की और आरोपी गुलजारीलाल रतलाल दोषी को सूरत से गिरफ्तार कर लिया। गुलजारीलाल की गिरफ्तारी के बाद पुलिस इस गिरोह के अन्य सदस्यों की तलाश में जुट गई है। इकोसेल का कहना है कि इस मामले की गहनता से जांच की जा रही है और अन्य फरार आरोपियों की गिरफ्तारी के प्रयास तेज कर दिए गए हैं। ટેક્સટાઇલ સિટી તરીકે ભારતમાં પ્રખ્યાત છે, જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે। એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ अलग अलग व्यापारीઓને सूरत मुकामे दलाल मार्फत पूना तथा अन्य शहरों में माल आपेल અને તે માલ વ્યાપારીએ પોતાના અન્ય નામોના અન્ય GST નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે। જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વ્યાપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલજારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। ગુલજારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે, એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વ્યાપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે। આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે। હાલ તો આ એક જ વ્યાપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વ્યાપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે। આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વ્યાપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે। દલાલને કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે? દલાલ દ્વારા અલગ અલગ વ્યાપારીઓને 87 લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે।